સુરતમાં લાગેલા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી। પૂર્ણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈ લોકોમાં વિરોધ। સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા। વાહન ચાલકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા। સ્થાનિક લોકોએ કર્યો વિરોધ। અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં। તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ કરાઈ। ચેતનજી બુંદેલા, ટીવી 18 ન્યૂઝ, સુરત। મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સત્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજે આપણે ઉભા છીએ તે સીતાનગર 4 રસ્તાનો પોઈન્ટ છે। હાલમાં જે પ્રમાણે સમગ્ર સુરત શહેરની અંદર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જે સિગ્નલની પ્રોસિજર ચાલુ કરવામાં આવી છે એ ખૂબ સરાહનીય કામગીરી છે। પરંતુ દરેક જગ્યાએ જે પ્રમાણે અલગ અલગ ટાઈમ મેનેજમેન્ટ છે એના કારણે જે આખા સુરતની અંદર જે સમસ્યા ઉદ્ભવી છે અત્યારે સીતાનગર ચોક ખાતેના સિગ્નલોમાં પણ એ જ સમસ્યા છે। કારણ કે ટાઈમનું બરોબર મેનેજમેન્ટ ન થતું હોવાના કારણે લોકોને ખૂબ લાંબો સમય સુધી ટ્રાફિકની અંદર ફસાયેલું રહેવું પડે છે। તેમજ સીતાનગર ચોક એક એવી જગ્યા છે કે જેને ચારે બાજુ વસવાટ આવેલો હોવાના કારણે જે લોકોને ડાબી બાજુ જવાનું હોય છે તો રસ્તો ખુલ્લો રહેતો નથી। જે કાયમ માટેનો સિગ્નલ બંધ હોય છતાં પણ ડાબી બાજુ લોકો જઈ શકે, પણ તે ડાબી બાજુનો રસ્તા પર ટ્રાફિકના કારણે લોકો જઈ શકતા નથી। તો એની સમસ્યાનું જે છે એ કાયમી નિરાકરણ લાવવું પડે। તેમજ સીતાનગર ચોક થી વિશ્વકર્મા જંકશન બાજુ એક પણ ક્રોસિંગ આપેલું ન હોય તો સામેની સાઈડ 5000 થી વધારે લોકોનો વસવાટ હોય તો એમાં પણ લોકોને રોંગ સાઈડમાં જવું પડે છે અને એના કારણે ઘણી ફેર અકસ્માતો બને છે। તો આનું એક નિરાકરણ લાવવું પડે। કાં તો સર્વિસ રોડ ચાલુ કરવો પડે અને કાં તો બ્રિજની નીચેથી કોઈ પણ જગ્યાએ એક ક્રોસિંગ આપવું પડે, જેથી કરીને લોકો રોંગ સાઈડમાં ન જાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે। એટલે લોકોને જો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું છે તો લોકોને પણ એક સુવિધા આપવી પડે કે સીતાનગર ચોક ખાતે કોઈ પણ જાતની સુવિધા આપવામાં નથી આવી અને ડાયરેક્ટ જે ટ્રાફિકના નિયમો છે એનું અમલીકરણ કરાવવાનું ચાલુ કરવામાં આવેલું છે। એના કારણે આજે આ લોકો અને વેપારીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જે સિગ્નલ ચાલુ થયા એના કારણે આ બાજુ 200 થી વધારે દુકાનદારો છે એના ધંધા ઠપ થઈ ગયા છે। એના કારણે લોકોને રોજીરોટી મળતી બંધ થઈ ગઈ છે। એ કારણે આજે આ લોકોમાં રોષ છે અને લોકો વિરોધ કરી રહ્યા છે। કઈ જગ્યાએ રજૂઆત કરવા જે આની રજૂઆત સીપી ઓફિસે કરેલી છે ડાયરેક્ટ કમિશનરને કે તમે પણ રૂબરૂ સ્થળ ઉપર આવો, આની મુલાકાત લો અને આનું કાયમી નિરાકરણ લાવો। કારણ કે જે રોડ ઉપર ટ્રાફિક થઈ રહી છે, આપણે અર્ચના સ્કૂલ થી ચાલુ કરીએ તો પૂર્ણા ગામ સુધી રોડ ઉપર એક તારું ટ્રાફિક જોવા મળે છે। એનું નથી સુરત મહાનગરપાલિકા ઉકેલ લાવતી, નથી ટ્રાફિક પોલીસ ઉકેલ લાવતી। એટલે આનું પણ એક કાયમી સોલ્યુશન આવે એવી કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે એવી અમે રજૂઆત તો કરી છે, પણ આપના માધ્યમથી પણ અમે લાગણીને માંગણી કરીએ છીએ કે સીપી સાહેબ પોતે અહીંયા રૂટનું નિરીક્ષણ કરવા આવે અને એને કાયમી નિરાકરણ આવે એ રીતે કાયદો બનાવે ને એ રીતે વ્યવસ્થા ગોઠવે। મારું નામ ચેતન રાદડિયા। ટ્રાફિક સિગ્નલના જે નવા નિયમો આવ્યા છે એ નિયમ બિલકુલ સારો છે, પણ જે અત્યારે લોકોને તકલીફ પડે છે અને હરેક જગ્યાએ હરેક સમસ્યાની એક જ દવા ન હોય એ રીતે જે સીતાનગર ચોકડી ઉપર જે સિગ્નલો છે તો 2 દિવસથી બંધ છે, તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી થતી અને જયારે ચાલુ હોય ત્યારે 1-1 કલાક સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહે છે। તો પેલા એ સમસ્યા શું છે, પેલા અહીંયા અધિકારીઓએ મુલાકાત લેવી જોઈએ, એક દિવસ ચાલુ રાખીને જોવું જોઈએ અને એક દિવસ બંધ રાખીને જોવું જોઈએ। કારણ કે અહીંથી આપણે ડાબી સાઈડમાં જઈએ એટલે 3 સોસાયટી આવે છે, ચામુંડાનગર, સંતોષી કુકા કે વિક્રમ શાહ। તો એમની અંદર જવા માટે લોકોએ રોંગ સાઈડમાં જવું પડતું હોય છે, કારણ કે બીજો કોઈ રસ્તો નથી। તો આ અમને સર્વિસ રોડ આપો અને ત્યાં આગળ જતા અમને કટઆઉટ આપો, જેથી કરીને લોકોએ રોંગ સાઈડમાં ના જવું। અમે ટ્રાફિક પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા માટે જવાના છીએ।